નમસ્કાર. ધોરણ 12 ચેપ્ટર નંબર 6 વિકલિતના ઉપયોગો. હવે આ વિકલિતના ઉપયોગોમાં આપણે આગળ ફેરફારનો દર એટલે કે વૃદ્ધિ દર અને વધતા ઘટતા વિધેયની વાત કરેલી. હવે આજે આપણે વાત કરવાના છીએ તે સ્પર્શક અને અભિલંબ. સ્પર્શક અને અભિલંબ. બરાબર. સ્પર્શક અને અભિલંબ. હવે એના ઢાળ ને બધું આપણે શોધવાનું આવશે. પહેલા સામાન્ય એક વાત કરીએ તો ધારો કે આવો કોઈ વક્ર હોય ને આમ, તો આ જે મળ્યો એને આપણે સ્પર્શક કહીશું. આ સ્પર્શક કહેવાય. અને એને બરાબર લંબ, આ સ્પર્શ બિંદુ જે હોય ત્યાંથી બરાબર લંબ હોય તો આને અભિલંબ કહેવાય. એટલે આ સ્પર્શક અને આ અભિલંબ. હવે આ વક્ર ધારો કે y બરાબર fx આપેલો હોય, વક્ર y બરાબર fx હોય તો, અને અહીં ધારો કે x0 અને y0 બિંદુ આપણને આપેલું હોય તો આ સ્પર્શક જે મળ્યો એનો ઢાળ એટલે dy by dx f dash x થાય. અને x0 y0 એ તમે સ્પર્શક કહો એટલે dy by dx x0 y0 બરાબર f dash x0 કહેવાય. તો આ ટૂંકમાં સ્પર્શકને બરાબર લંબ હોય એટલે અભિલંબ કહેવાય. એટલે આપણે આવું 11મા ધોરણમાં શીખેલા કે બે રેખાઓ પરસ્પર લંબ હોવા માટેની આવશ્યક અને પર્યાપ્ત શરત કઈ લખતા હતા? તો m1 m2 = -1. તો બંને રેખાઓ પરસ્પર લંબ ક્યારે હોય? તો એક રેખાનો ઢાળ અને બીજી રેખાનો ઢાળ, એ બંનેના ઢાળનો ગુણાકાર -1 થાય. એનો મતલબ કે બંને રેખાઓ લંબ ક્યારે થાય? તો એક રેખાના ઢાળ કરતા બીજી રેખાનો ઢાળ વિરોધી અને વ્યસ્ત હોય તો આપણે એમ કહેવાય કે આ જે આપેલો છે એ બંને રેખાઓ પરસ્પર લંબ છે. એટલે આ સ્પર્શકનો ઢાળ જો આપણે આમ લખીએ કે dy by dx એના બરાબર f dash x, અને x0 y0 બિંદુએ આનો ઢાળ કેટલો થવાનો? f dash x0. તો અભિલંબનો ઢાળ કેટલો થવાનો? -1/x0 થાય. તો આ અભિલંબનો ઢાળ થવાનો, આ સ્પર્શકનો ઢાળ થવાનો. બરાબર છે. એટલે હવે આ બધી વસ્તુઓને આપણે લખીએ. એટલે આ ધ્યાન રાખવાનું છે. આ બધી વસ્તુઓ આપણને યાદ રહે એવી જ છે પણ ભૂલી જવાની નથી. એટલે આપણે આને લખી શકીએ. તો અને આવું લખાય કે સ્પર્શક અને અભિલંબ. તો પહેલા નંબરમાં આવો કોઈ વક્ર હોય, આમ આપણે આમ લખીએ છીએ, આમ વક્ર ગમે તે y = fx. તો આ તમને જે મળશે આ એ સ્પર્શક કહેવાય અને એને બરાબર લંબ આ એને આપણે કહીશું એ અભિલંબ. બરાબર છે. તો આ સ્પર્શક અને અભિલંબ થવાનો. હવે આપણે એને કેટલાક સૂત્રોને આપણે લખીએ છીએ. સૂત્રોમાં એવું આપણે લખીએ છીએ, વક્ર y બરાબર fx પર x0 y0 બિંદુ હોય તો સ્પર્શકનો ઢાળ dy by dx x0 y0 બિંદુ આગળ કેટલું થવાનું? તો f dash x0 થાય. તો આ સ્પર્શકનો ઢાળ તમને જે બિંદુ આપ્યું હોય એ આગળ આપણે લખવાના. x0 y0 ની જગ્યાએ તમને 2 3 4 3 ગમે તે બિંદુ આપેલા હશે. તો આપણે બીજા નંબરમાં લખીએ કે અભિલંબનો ઢાળ. અભિલંબનો ઢાળ બરાબર -1/f dash x0 થાય. વિરોધી અને વ્યસ્ત. બરાબર છે. તો એ જ પ્રમાણે આપણે લખીએ સ્પર્શકનું સમીકરણ. સ્પર્શકનું સમીકરણ આપણે લખતા હતા કે x1 y1 માંથી પસાર થતી અને m ઢાળવાળી રેખાનું સમીકરણ. આપણે ઢાળ બિંદુ સમીકરણ લખતા હતા એ જ લખવાનું છે. આવું લખતા ને આપણે y - y1 એના બરાબર
m કૌંસમાં x માઇનસ x1 આવું આપણે લખતા હતા. તો એ જ પ્રમાણે તમને જે બિંદુ આપેલું છે એ બિંદુ x0 y0 છે એટલે સ્પર્શકનું સમીકરણ કેટલું લખાય y માઇનસ y0 ઇઝ ઇક્વલ ટુ f ડેશ x0 અને x માઇનસ x0. એ જ પ્રમાણે અભિલંબનું સમીકરણ અભિલંબનું સમીકરણ આમ થવાનું y માઇનસ y0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1 અપોન x0 અને x માઇનસ x0. તો આ તમારું થયું એ અભિલંબનું સમીકરણ થયું. તો આ સ્પર્શક અને અભિલંબના સમીકરણોની આપણે વાત કરી, બરાબર છે ને. તો હવે આનાથી આગળ આપણે કેટલાક દાખલાઓને ગણવાની વાત કરીશું. હવે આગળ લખીએ, જુઓ. પછી બીજું આવશે કે જો વક્ર y બરાબર fx એ x0 y0 આગળ x અક્ષની ધન દિશા સાથે થીટા માપનો ખૂણો બનાવે તો ઢાળ m બરાબર tan થીટા થાય. ઢાળ m બરાબર tan થીટા થાય. એને પણ આપણે યાદ રાખીશું. પછી બીજું લખીએ, જો y બરાબર fx, જો વક્ર y બરાબર fx x0 y0 આગળ સ્પર્શકનો ઢાળ 0 હોય એટલે કે tan થીટા બરાબર 0. આમ પણ આપણે લખી શકીએ, જો tan થીટા બરાબર 0 implies theta બરાબર 0, તો x0 y0 આગળ આ બધી વસ્તુઓને આપણે યાદ રાખવાની છે. સ્પર્શક x અક્ષને સમાંતર થશે. સ્પર્શક x અક્ષને સમાંતર થશે. આટલી વસ્તુઓને આપણે યાદ રાખવાની છે. ટૂંકમાં કોઈ પણ વક્રનો ઢાળ એટલે dy બાય dx જે બિંદુ આપ્યું એની આગળ શોધવાનો. તો સ્પર્શકનો ઢાળ એનો વિરોધીને વ્યસ્ત કરો એટલે અભિલંબનો ઢાળ થાય. સ્પર્શકનું સમીકરણ y માઇનસ y0 બરાબર m કૌંસમાં x માઇનસ x0 થાય. x0 y0 બિંદુ આગળ અભિલંબના ઢાળમાં -1 અપોન m થઈ જવાનું. જો તમારો સ્પર્શક એનો ઢાળ 0 થાય તો એ x અક્ષને સમાંતર સ્પર્શક હશે એવું આપણે કહી શકીએ. હવે x અક્ષને સમાંતર સ્પર્શક હોય એટલે એની આપણે આગળ વાત કરીશું કે એનું સમીકરણ છે એ y બરાબર y0 થશે અથવા y માઇનસ y0 ઇઝ ઇક્વલ ટુ 0 થશે. બરાબર. હવે આપણે ક્વેશ્ચનની વાત કરીએ. ચાલો, ક્વેશ્ચન નંબર 51. ક્વેશ્ચન નંબર 51 એમાં એવું આપેલું છે y ઇઝ ઇક્વલ ટુ 3x4 minus 6x ના x બરાબર 4 આગળ સ્પર્શક અને અભિલંબનો ઢાળ શોધો. સ્પર્શક અને અભિલંબનો ઢાળ આપણે શોધવો છે. હવે એને શોધવા માટે જો તમને વક્ર તો આપેલો જ છે અહીં y ઇઝ ઇક્વલ ટુ 3x4 minus 4x એનું વિકલન કરવાનું. dy બાય dx કેટલા થશે? 12x³ minus 4 થવાના. 12x³ minus 4 થવાના. હવે આમાં આપણે આવું લખીએ કે સ્પર્શકનો ઢાળ dy બાય dx પણ કોને આગળ કહેલું તો x બરાબર 4 આગળ, તો કેટલો થવાનો?
12 4 ની 3 ઘાત ઓછા 4 કેટલા થયા 12 અને આ કેટલા થવાના 64 ઓછા 4 થયા. હવે 4 દુની 8 થવાના એટલે 768 થાય -4 તો કેટલો થયો 764 આ થયો સ્પર્શકનો ઢાળ. હવે આ સ્પર્શકનો ઢાળ થયો તો અભિલંબનો ઢાળ કેટલો થવાનો -1/764 તો આટલો આપણને મળશે. બીજો એક દાખલો લખીએ. y is equal to x minus 1 upon x minus 2 ના x minus 1 x minus 2 ના x બરાબર 10 આગળ x બરાબર 10 આગળ સ્પર્શક અને અભિલંબના ઢાળ મેળવો x is not equal to 2. x ની કિંમત 2 નથી બરાબર, નહીં તો ઇન્ફિનિટિવ થઈ જાય, અવ્યાખ્યાયિત થઈ જાય. હા થોડુંક એડજસ્ટમાં થોડીક તકલીફ થયેલી એટલે કદાચ આ દાખલો મેં ગણાયો હોય ત્યારે ના દેખાયો હોય તો ચેક કરી લેજો. સ્પર્શક અને અભિલંબનો ઢાળ વિકલન કરવાનું, x બરાબર 4 આગળ કર્યું એટલે આપણે આમ ગણીને આવો શોધી શકીએ. બીજી મેં એક રકમ લખી છે y is equal to x minus 1 upon x minus 2 ના x બરાબર 10 આગળ સ્પર્શક અને અભિલંબના સમીકરણ મેળવો. આવું બીજું એક એક્ઝામ્પલ મેં લખેલો છે. તો એમાં પહેલા આપણે થોડુંક ટેકનિકલી પ્રોબ્લેમ થાય છે એટલે 1 મિનિટ. ચાલો બરાબર થઈ જશે. હવે આમાંથી આપણે y is equal to x minus 1 upon x minus 2 આટલા આપેલા છે. હવે આનો ભાગાકારના નિયમ મુજબ પણ આપણે વિકલન કરી શકીએ, પણ એમાં થોડુંક મોટું થવાનું. આની જગ્યાએ આપણે આમ પણ લખી શકીએ કે x minus 2 plus 1 upon x minus 2. y is equal to કેટલા મળ્યા 1 plus 1 upon x minus 2. હવે 1 upon x નું વિકલન શું લખતા હતા -1 upon x સ્ક્વેર. તો અહીંથી હું dy by dx શોધવા તો 0 minus 1 upon x minus 2 નો સ્ક્વેર કેટલા મળ્યા. તમે ભાગાકારના નિયમ મુજબ ગણ્યો હોત તો પણ આવતો. હવે x બરાબર સ્પર્શકનો ઢાળ dy by dx અને અહીં શું આપેલું હતું x is equal to 10 તો માઇનસ 10 માંથી 2 જાય તો કેટલા થવાના 8 નો વર્ગ એટલે -1 upon 64. તો અભિલંબનો ઢાળ અને આ અભિલંબનો ઢાળ થશે 64, વિરોધી અને વ્યસ્ત થવાનું. ચલો ત્રીજો આગળ લખીએ 53 નંબર. શરૂઆતમાં આપણે સ્પર્શકના એવા ઢાળની વાત કરીએ, પછી સમીકરણો પર આપણે જઈશું તો થોડો જલ્દી ખ્યાલ આવશે. y is equal to x cube minus x plus 1 પરના જે બિંદુનો
एक्स्याम 3 होय, एक्स्याम 3 होय ते बिंदु आगळना स्पर्शकनो ढाळ शोधो। आम आपेलू छे बराबर। एक्स ની જગ્યાએ एक्स ને આમ 3 લખ્યું છે એની જગ્યાએ 2 પણ હોય 5 હોય જે લખવું હોય તે લખી શકીએ। ધારો કે હું 2 જ કરી દઉં તો પહેલા નંબરમાં અહીં વક્રનું સમીકરણ આપેલું છે x³ - x + 1 dy/dx ને આપણે શોધીએ કેટલા લખાય 3x² - 1 સ્પર્શકનો ઢાળ કોના આગળ કહ્યું તમને एक्स्याम 2 હોય તો x બરાબર 2 આગળ તો કેટલો થશે 3 2² - 1 3 × 4 - 1 તો 11 તો અભિલંબનો ઢાળ દર વખતે આપણે અભિલંબનો ઢાળ કહીશું જ -1/11 થાય। चलो एक दाखलो होमवर्क में गणजो y = x³ - 3x + 2 परना जे बिंदुनो एक्स्याम 3 होय ते बिंदु આગળના સ્પર્શક અને અભિલંબનો ઢાળ મેળવો। આવશે ને તો સ્પર્શક અને અભિલંબનો ઢાળ આપણે આ રીતે મેળવી શકીશું। ચલો ક્વેશ્ચન નંબર 55 ક્વેશ્ચન નંબર 55 થોડોક જુદો લઈ આવે। क्वेश्चन नंबर 55 में x = a cos³ θ y = a sin³ θ प्रचल समीकरण वाला वक्र ने थीटा = π/4 આગળના અભિલંબનો ઢાળ શોધો। આ બધા એક્ઝામ્પલ એમસીક્યુ માં પૂછાય છે કે ભાઈ સ્પર્શકનો ઢાળ કેટલો અભિલંબનો ઢાળ કેટલો સ્પર્શકનું સમીકરણ કેટલું અભિલંબનું સમીકરણ કેટલું આવા બધા પ્રશ્નો પૂછાય છે। એટલે આપણે પહેલા તો સ્પર્શકનો ઢાળ મેળવવો પડશે। હવે સ્પર્શકનો ઢાળ મેળવવા માટે આવો દાખલો આપણે વિકલનમાં ગણતા પહેલા થીટા સાપેક્ષ વિકલન કરવું જોઈએ। તો આપણે એવું લખાય કે અહીં x = a cos³ θ અને y = a sin³ θ। હવે આનું થીટા સાપેક્ષ વિકલન કરીએ તો dx/dθ = a અહીં કેટલા થવાના 3 cos² θ અને cos θ નું પાછું -sin θ बराबर है ने। અને એ જ પ્રમાણે અહીં લખીએ તો dy/dθ a પછી આ કેટલું થવાનું 3 sin² θ * cos θ sin નું cos થાય ચેન રૂલ મુજબ આપણે લખતા ને તો એ ચેન રૂલ મુજબ આપણે આનું આવું લખી શકીશું। ઓકે હવે લગભગ તો સેટ થઈ ગયેલું છે। હવે આપણે લખીએ કે હવે dy/dx આ ઢાળ છે એટલે dy/dx લખ્યો। હવે આમાં ભૂલ શું થાય છે કે dy/dx લખીએ ને એટલે પહેલું આ લખાઈ જાય છે અને બીજું આ લખાય છે। એટલે તમારે જોવાનું કે dy/dθ કયું છે dx/dθ કયું, નહીં તો ભૂલ પડવાની। તો અહીંથી આમ લખાય dy/dθ અને dx/dθ। તો dy/dθ એટલે 3a sin² θ * cos θ અને નીચે -3a sin θ * cos² θ।
3 એ નીકળી જશે, એક સાઇન નીકળી જશે, એક કોસ નીકળી જાય, વધવાના કેટલા સાઇન થીટા અપોન કોસ થીટા, આગળ માઇનસ, તો ડીવાય અપોન ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ટેન થીટા થાય. બરાબર છે. તો આપણે હવે લખાય કે થીટા બરાબર π/4 આગળ સ્પર્શકનો ઢાળ dy upon dx theta is equal to π/4 is equal to minus 10 π/4 થાય. બરાબર છે. થીટાની જગ્યાએ π/4 લખ્યો તો કેટલો થયો -1 થયો. તો therefore અભિલંબનો ઢાળ કેટલો થવાનો માઇનસ એટલે કેટલો થવાનો 1, વિરોધી અને વ્યસ્ત થાય એટલે -1/x થાય. બરાબર છે. ચાલો હવે એનાથી થોડુંક આગળ લખીએ. એક દાખલો તમે ઘેર જઈને પાછો ગણજો. 56 નંબર y is equal to x³ minus x ના x બરાબર 2 આગળ સ્પર્શક અને અભિલંબના સમીકરણ મેળવો. બરાબર. આ 56મો તમારે ઘેર જઈને પાછો ગણવો. ફાવશે તમને. ડી વિકલન જ કરવાનું છે. વિકલન આવડે એટલે દાખલો આવડી જાય, એમાં નવું કશું આવતું નથી. ઓકે. ક્વેશ્ચન નંબર 57. ચલો ક્વેશ્ચન નંબર 57 મેં લખ્યો છે x is equal to 1 minus a sin theta y is equal to b cos square theta પ્રચલ સમીકરણ વાળા વક્રને થીટા બરાબર π/2 આગળના અભિલંબનો ઢાળ શોધો. તો તમારે હોમવર્કમાં ગણવાનું છે. પહેલા શું કરીશું, અને dx upon d થીટા આનું 0 થવાનું, a cos થીટા થવાનું, -a cos થીટા, dy upon d થીટા કેટલું થવાનું b, પછી 2 cos થીટા અને માઇનસ સાઇન થીટા થશે. એના પરથી તમે શોધવાના dy/dx. એમાં થીટા બરાબર π/2 તમારે મૂકવાના આવશે. બરાબર છે. એક સાઇન થીટા વધશે એટલે સાઇન π/2 એટલે 1 થઈ જવાનું, એટલે તમને સ્પર્શકનો ઢાળ મળશે. એનો વિરોધીને વ્યસ્ત કરી દો એટલે અભિલંબનો ઢાળ મળશે. બરાબર છે. ઓકે. હવે આવો એક દાખલો લખે મેં. વક્ર y is equal to x³ minus 3x² minus 9x plus 7 ને જે બિંદુ આગળના સ્પર્શકો x અક્ષને સમાંતર હોય તે બિંદુઓ શોધો. તો x અક્ષને સમાંતર સ્પર્શક હોય તો આપણે જાણીએ છીએ, શું જાણીએ છીએ કે dy/dx બરાબર 0 થાય. એટલે અહીંથી પહેલા નંબરમાં y is equal to x³ minus 3x² minus 9x plus 7. હવે dy/dx ને લખીએ તો કેટલા થવાના 3x² minus 6x minus 9 થાય. આટલું આપણને આપેલું છે. બરાબર છે. આ જે આપેલો છે જે xy આગળ સ્પર્શકનો ઢાળ છે. બરાબર. xy આગળ સ્પર્શકનો ઢાળ આપણે લખી દીધો. સ્પર્શક x અક્ષને સમાંતર, સ્પર્શક x અક્ષને સમાંતર છે. સ્પર્શક x અક્ષને સમાંતર છે માટે dy/dx બરાબર કેટલા થવાના 0. તો કેટલા થયા 3x² minus 6x minus 9 is equal to 0 થાય. બરાબર છે. આમાંથી 3 ને કોમન કાઢી લઈએ તો therefore x² minus 2x minus 3 is equal to 0. અવયવ પાડીએ. x² minus 3x plus x minus 3 is equal to 0. x ને કોમન કાઢીએ. x minus 3 plus 1 x minus 3 is equal to 0. તો x plus 1 x minus 3 is equal to 0. x plus 1 is equal to 0 કે x minus 3 is equal to 0. x is equal to -1 કે x is equal to 3 આપણને મળ્યા. બરાબર છે. હવે x બરાબર -1 લઈએ. x બરાબર -1 આગળ
y ઇઝ ઇક્વલ ટુ y ની કિંમત શોધવાની, આપણે બિંદુ શોધવાનું છે એટલે આમાં આપણે બધી કિંમતોને અહીં આપણે મૂકી દઈશું. તો y બરાબર તો કેટલા હતા એક વખત લખીએ, વારે ઘડીએ નહીં લખીએ. 3x² - 9x + 7 તો -1³ 3 -1² 9 -1 + 7 આ કેટલા થશે -1. આ માઇનસ માઇનસ પ્લસ પણ આ -3, આ +9 and +7 તો કેટલા થવાના 12 થશે. 16 માંથી 4 જાય એટલે 12 થાય. તો એમ કહેવાય કે તે બિંદુના યામ કેટલા મળ્યા -1 12. પછી બીજું લખીએ કે x બરાબર 3 આગળ, x બરાબર 3 આગળ y બરાબર લખી અને x ની જગ્યાએ આપણે કેટલા લખી દઈશું તો આપણે 3 લખી દઈશું. તો x બરાબર 3 આગળ y ઇઝ ઇક્વલ ટુ શું લખીએ 3³ - 3 × 3² 9 × 3 + 7 આ 27 થયા, આ પણ 27 થયા, આ પણ 27 થયા અને 7 એટલે થઈ ગયા કેટલા ખબર છે તો -20 થાય. તો તે બિંદુના યામ કેટલા થયા તો 3 અને -20. તો આપણે લખી શું શકીએ તો આપણે એમ લખાય કે વક્રના કયા કયા બિંદુઓ -1 12 અને આગળના સ્પર્શકો x અક્ષને સમાંતર થશે. તો આવા બે બિંદુ આપણને મળશે. બરાબર છે. ચાલો એનાથી આગળ લખીએ, એનાથી થોડુંક આગળ લખીએ. ચલો ક્વેશ્ચન નંબર કયો આયા તો 59. ક્વેશ્ચન નંબર 59. ચલો ક્વેશ્ચન નંબર 59. વક્ર y બરાબર x³ ના 1 1 આગળ સ્પર્શક અને અભિલંબના સમીકરણ મેળવો. જો સ્પર્શકનું સમીકરણ મેળવવું હોય તો પહેલા સ્પર્શકના ઢાળની જરૂર પડે. એટલે આપણે એમ લખીએ વક્રનું સમીકરણ y ઇઝ ઇક્વલ ટુ x³ dy/dx કેટલા થયા 3x². 1 1 આગળ સ્પર્શકનો ઢાળ બરાબર કેટલો થવાનો તો અભિલંબનો ઢાળ કેટલો થાય -1/3. તો હવે સ્પર્શકનું સમીકરણ y - y1 બરાબર m કૌંસમાં x - x1 મુજબ આ લખો તો એ ચાલે. તો બિંદુ કયો હતું તો કે 1 1. તો y - 1 m ની જગ્યાએ 3 x - 1 અને પેલી બાદ લઈ જાઓ 3x - y - 2 ઇઝ ઇક્વલ ટુ 0. તો આ થયું તમારું એ સ્પર્શકનું સમીકરણ થયું. હવે લખાય અભિલંબનું સમીકરણ. એ પણ કયું હતું y - y1 ઇઝ ઇક્વલ ટુ m કૌંસમાં x - x1. ચલો અભિલંબનો ઢાળ કેટલો કહેલો આપણે -1/3. આ 3 ને આ બાજુ લાવીએ 3y - 3 ઇઝ ઇક્વલ ટુ -x + 1 અને આ બાજુ લાવીએ તો x + 3y - 4 ઇઝ ઇક્વલ ટુ 0. તો આ રીતે આપણને સ્પર્શક અને અભિલંબના સમીકરણ મળશે. બરાબર છે ને. ચાલો 60મો દાખલો એક ઘેર જઈને ગણજો. વક્ર y ઇઝ ઇક્વલ ટુ
x² + 4x ના 1 2 આગળ સ્પર્શક અને અભિલંબના સમીકરણ મેળવો. બરાબર છે. એટલે આ દાખલાઓ આપણે ગણવાના, સૂત્રો યાદ રહી જાય એવા છે. ઢાળ એટલે dy/dx ને. તો આટલું આપણે યાદ રાખીશું અને કાલે આગળના આનાથી થોડાક મોટા દાખલાઓ છે, સમાંતર હોય ને લંબ હોય ને બધું ઘણું બધું આવશે. એ બધા દાખલાઓને આપણે ગણીશું. બરાબર. આટલે સુધી આપણે રાખીએ છીએ. રોજે રોજનું ગણવાનું રાખવાનું. ઓકે, ચાલો આટલે સુધી આપણે રાખીએ.